નમસ્તે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો ખજૂર પાક બનાવતા આ વિડીયોની અંદર શીખીશું। તે માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે જોઈએ। તો એની અંદર આપણે ટોપરાની છીણ, 1 વાટકી ખજૂર, 1 વાટકી કાજુ બદામ અને અડધી ચમચી જેવો ઇલાયચી પાવડરની જરૂર પડશે। ત્યારબાદ આપણે કાજુ બદામ જે નાના સમારેલા હતા એને એક પેનમાં થોડું અડધી ચમચી જેટલું ઘી લઈ અને એને થોડા રોસ્ટ કરી લઈશું, જેથી સ્વાદ એનો સારો આવે। ત્યારબાદ આપણે એક કડાઈની અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી લઈશું અને એને ગરમ કરીશું। ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે જે 1 વાટકી જેવું ખજૂર લીધું હતું એના ઠળિયા કાઢી અને એ ખજૂરને આપણે પેનની અંદર નાખી દઈશું, એટલે કે કડાઈની અંદર નાખીશું અને જ્યાં સુધી ખજૂર સોફ્ટ ના થાય ત્યાં સુધી એને સારું એવું શેકાવા દઈશું। ખજૂર જ્યાં સુધી શેકાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું અને ખજૂર આવી કન્સિસ્ટન્સી એટલે કે આ રીતે શેકાઈ ના જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું અને શેકવા દઈશું। તો હવે આપણું ખજૂર શેકાઈ ગયું છે, તો હવે આપણે જે 1 વાટકી ટોપરાની છીણ લીધેલી હતી એ આની અંદર એડ કરીશું અને એને બરાબર મિક્સ કરીશું જ્યાં સુધી ટોપરાની છીણ શેકાઈ ના જાય ત્યાં સુધી, અને બરાબર મિક્સ થઈ જાય એ રીતે આપણે એને હલાવીશું। ટોપરાની છીણ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે કાજુ બદામના નાના ટુકડા કરેલા હતા, જે શેકેલા હતા, એને આપણે આની અંદર એડ કરીશું અને બરાબર એવું મિક્સ કરી લઈશું। કાજુ બદામ બરાબર મિક્સ થઈ ગયા છે, હવે આપણે એની અંદર ઇલાયચી પાવડર એડ કરી લઈશું અને થોડું હલાવીને મિક્સ કરી લઈશું। તો હવે આપણો શુગર ફ્રી એવો ખજૂર પાક તૈયાર છે।